બે ત્રણ મિત્રોનો સવાલ એ જ હતો કે આ બજારમાં કરેક્શન આવ્યું છે તો અમારે કેવી રીતે રોકાણ કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ, મ્યુચ્યુઅલ ફંડની કોઈ સ્કીમમાં કરવું જોઈએ કે ડાયરેક્ટ સ્ટોક્સ કરવા જોઈએ. તો મિત્રો ખૂબ જ અગત્યની વસ્તુ છે કે માર્કેટમાં કરેક્શન 3.5-4 મહિનાથી ચાલી રહ્યું છે. નિફ્ટી અરાઉન્ડ 11-12% જેવી ઘટી છે અને સ્ટોક્સ જે બહુ પોપ્યુલર હતા, પીએસયુ સ્ટોક છે, ડિફેન્સ સ્ટોક છે, રેલવે સ્ટોક, એમ તો રીસની ધુલાઈ થઈ ગઈ છે. 40-50% સુધીના સ્ટોકના ભાવ તૂટી ગયા છે અને દરેક ઇન્ડાઇસીસ, એફએમસીજી હોય, આઈટી હોય, ઓટો હોય, દરેક સેક્ટર ઇન્ડાઇસીસમાં પણ ઘટાડો આવ્યો છે અને સ્ટોક્સ પણ તૂટ્યા છે. હવે ઇન્વેસ્ટર માટે કસોટી છે. અમે કેટલા વર્ષોથી લોકોને કહી રહ્યા હતા કે કોઈ પણ તેજીને અંત તો આવતો હોય છે અને તેજીનો અંત બહુ ખરાબ રીતે આવતો હોય છે. જે નવા રોકાણકારો 2020-21 પછી આવેલા કે જે લોકોએ કોઈ મંદી જોઈ ન હતી, તેમના ભાવ ઊંચા ભાવે ખરીદવા આજે એવા ઊંચા ભાવે ખરીદાઈ ગયા છે કે તેમને મોટી લોસ દેખાઈ રહી છે. એટલે જે પેનિકની સિચ્યુએશન થાય છે એનું કારણ આ છે કે લોભ એવો કે બજાર વધે છે, લાવો હું વધારે રોકું, પણ જ્યારે માર્કેટમાં કરેક્શન આવે ત્યારે સારી સ્ત્રી પણ 30-40% સુધી તૂટી જતી હોય છે. એટલે હવે ઇન્વેસ્ટર માટે કસોટીનો સમયગાળો છે. મારી દ્રષ્ટિએ ઇન્વેસ્ટરે થોડા પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા જોઈએ અને થોડા પૈસા ઇક્વિટી, બંનેનું બેલેન્સ કરવું જોઈએ. એનું કારણ છે કે જો તમે સ્ટોક ખરીદશો તો એવું જરૂર નથી કે તમારા લીધેલા પછી સ્ટોકનો ભાવ નહીં ઘટે. મ્યુચ્યુઅલ ફંડનો ફાયદો એ છે કે મ્યુચ્યુઅલ ફંડ આ લેવલ પરથી વેલ્યુ બાઇંગ કરશે. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલી કઈ કંપનીમાં વેલ્યુ છે આપણને ખબર નથી પડવાની. આપણે તો એક સામાન્ય ઇન્વેસ્ટર તરીકે આટલો શેર ઘટી ગયો એટલે આ ભાવે લેવા જેવો છે એવું ગણીએ, પણ વાસ્તવમાં જે પ્રાઇસ છે, માર્કેટ પ્રાઇસ છે અને વેલ્યુ કંપનીની છે એ બે અલગ વસ્તુ છે. એટલે વેલ્યુ વોટ યુ ગેટ, પ્રાઇસ વોટ યુ પે. તમે જે અત્યારે બજાર ચૂકવો છો એ પ્રાઇસ ચૂકવો છો, વેલ્યુ તો તમને મળી રહી છે. એટલે મારી દ્રષ્ટિએ છે ને તમારે આ વસ્તુ ખાસ વિચારવી જોઈએ કે એવરેજિંગ કરો તો સારા ક્વોલિટી સ્ટોકમાં કરજો, આલતુ ફાલતુ કંપનીમાં સ્ટોક ન લેતા. એનું કારણ છે કે આલતુ ફાલતુના શેરના ભાવ તો 52 વીક લો, 50 વીક લો, 100 વીક લો, આ બધું તૂટી જઈ શકે. કારણ કે ભૂતકાળના મારા અનુભવ બતાવે છે કે સ્ટોક્સના 100, 150, 200 વાળા સ્ટોકના ભાવ બી 5-7 રૂપિયા મંદીમાં આવી શકે છે. એટલે જે પણ કે તમે સ્ટોક ખરીદો એ ક્વોલિટી સ્ટોક ખરીદજો અને ક્વોલિટી સ્ટોક બી ટુકડે લેવાની સલાહ છે. એટલે મ્યુચ્યુઅલ ફંડ પાસે જે એક્સપર્ટાઇઝ છે એ એક્સપર્ટાઇઝને આપણે બીટ નહીં કરી શકીએ. એટલે હાલમાં જે મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડની વેલ્યુ ફંડ સ્કીમ ચાલી રહી છે એમાં જે ઓપોર્ચ્યુનિટી છે વેલ્યુની એ લોકો ટેપ કરવા પ્રયત્ન કરશે. આમ મારી દ્રષ્ટિએ બંને વચ્ચેનું બેલેન્સ ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે. અને જે લોકોની એસઆઈપી ચાલુ હોય તે લોકોએ ચોક્કસપણે એસઆઈપી કરવા જેવી છે, ચાલુ રાખવા જેવી છે, બંધ કરવાની કોઈ સલાહ નથી. અને બીજું કે ધારો કે તમારી પાસે એક સાથે પૈસા પડી રહ્યા છે, તમે લિક્વિડ ફંડમાં 2-5 લાખ રૂપિયા મૂકી અને દર વીકે તમે એસટીપી કરશો તો ચોક્કસપણે ફાયદો થશે. કારણ કે દરેક નીચા ભાવે તમારું રોકાણ થશે અને તમને એનો ફાયદો જ્યારે માર્કેટ ટર્ન મળશે ત્યારે થશે. થેન્ક યુ.